હું જીતેન્દ્ર ઝવેરચંદ શેઠ, ભાવનગરના રહેવાસી, પૂજ્ય ગુરુદેવની પાસે નાનપણથી તે અત્યાર સુધી એમ કહીએ તો મોટા થયેલા છીએ. ગુરુદેવ મારા પિતાશ્રીના મિત્ર હતા અને ભાવનગરની અંદર જ્યારે પ્રાણલાલ મુનિ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું ત્યારે તેઓ ભણવા આવ્યા હતા અને તે સમયે તેઓ અમારે ત્યાં જ 4.5 મહિના રહ્યા હતા. તો એ સમયથી અમે ગુરુદેવના પરિચયમાં આવી ગયેલા છીએ અને ત્યાર પછી જેમ જેમ અમે મોટા થતા ગયા ત્યારથી ગુરુદેવ અમને જે કામ સોંપે તે કામ અમે બહુ જ આનંદથી કરતા હતા. બરાબર હું નોકરીએ રહ્યો, સુરેન્દ્રનગર ગયો તો સુરેન્દ્રનગર મને કે શું મળે છે કે જેથી કરીને આપણે આ તપસ્વીઓને કંઈક યાદગીરી આપી શકીએ. તો ગુરુદેવને કીધું અહીંયા સ્ટીલના બેડા સરસ મળે છે, તો આપ કહો તો હું સ્ટીલના બેડા મોકલાવું. તો કે તો એમ કર કે બધાને સ્ટીલના બેડા આપવા છે, કેટલા પૈસા થશે? એટલે કીધું પૈસા તો આવી રીતે થશે, કાંઈ વાંધો નહીં, તને પૈસા મળી જશે પણ તું બેડા મોકલજે. તો આવી રીતે એક વખત એમણે જોયું, લોકોને પણ એમ થયું કે આ વસ્તુ બરાબર છે. તો એમણે લગાડ 5 વર્ષ સુધી જુદા જુદા ગામની અંદર ચાતુર્માસની અંદર તપસ્વીઓને આપ્યા અને તેનો સેવા કરવાનો મને લાભ આપ્યો. ત્યાર પછી તો જે ગામ હું ગયો એ ગામની અંદર ગુરુદેવ મને જ્યારે પણ બોલાવે ત્યારે તેમનું કામ કરું. એમાં અમારે ભાવનગર ખાતે જ એમનું ચાતુર્માસ થયું અને ભાવનગર ખાતે જ્યારે લોકો ઉમટી પડતા હતા ત્યારે એમના ઘરે જે કંઈ પ્રસંગો અનિચ્છનીય બનાવો બનેલા હોય તો એ બનાવોનું નિરાકરણ માટે ગુરુદેવ જતા તો મને સાથે લઈ જતા અને એ વખતના જે અનુભવો જે થયા છે તે તો વર્ણવી શકાય એમ જ નથી. કારણ કે અમે જોયેલું છે, નજર સામે જોયેલું છે કે ઘરની અંદર કબાટમાંથી સાડી આમ નીકળતી હોય 2 બારણાની વચ્ચેથી અને માણસો દેકારા કરતા હોય અને ગુરુદેવ જાય અને એ ઉપદ્રવ શાંત થઈ જાય. મને પણ એમ કહી દે કે આ કુંડાળાની બહાર નહીં નીકળતો, તો હું ત્યાં ઊભો રહ્યો હોઉં તો ત્યાં લગી મને કોઈ અસર થાય નહીં પણ બધું જોઈ શકું. બાળક ઘોડિયામાં હોય અને ઘોડિયામાંથી નીચે વહ્યું આવે, ઘરના કોઈ આઈડિયા ન હોય છતાં બાળક આવી રીતે આવી જાય તો એમને એ લોકોને નવાઈ લાગે. ગુરુદેવની પાસે માંગલિક સાંભળવા માટે આવે અને ગુરુદેવથી ઘરે જાય ત્યારે કહે કે આ શું, આ રીતે આવી રીતે રાખો તો તમારે કાંઈ ઉપદ્રવ થશે નહીં અને એ લોકો રાજી થતા. એવી જ રીતે આજે મારા પુત્રનું વેવિશાળ થયું. વેવિશાળ સમયે અમે 45 જણા અહીંયા રાજકોટ ખાતે રોયલ પાર્કના ઉપાશ્રયમાં ગુરુદેવના દર્શન કરવા આવ્યા. દર્શન કરતી વખતે બધા જ બેઠા હતા તો ગુરુદેવે મારા શાળાના બાબાને ઊભો કરીને બોલાવ્યો અને એને કાનમાં શ્લોક કીધો અને પછી બધાની વચ્ચે કીધું કે આ છોકરાને નજર લાગી ગઈ છે, તમે આની આ રીતની હવે દવા કરજો કે સેવા કરજો. તો એ રીતે કરવાથી તેને પણ રાહત થઈ ગઈ હતી. તો જે વસ્તુની કોઈને ખબર નથી પડતી એ વસ્તુ ગુરુદેવને તરત જ ખબર પડી જતી હતી. અનાયાસે મારે પોરબંદર જવાનું થયું, પોરબંદર સંઘના પ્રમુખ તરીકે રહ્યો. તો એ વખતે પોરબંદર તેઓ આવતા જ ન હતા પણ ગુરુદેવને કીધું કે આપ પધારો, જરૂર છે આપની. અત્યારે મારા પિતાશ્રી નથી અને આપણે આ ગોંડલનું ચોમાસું ભવ્યથી ભવ્ય થાય છે, કરવું છે તો આપ પધારો. ગુરુદેવ આવ્યા ત્યારે જે સંઘની અંદર મને ખબર છે કે એક સંઘ થવા માટે કોઈ તૈયાર નહોતા, ત્યારે 15 જણા તૈયાર થઈ ગયા અને ગુરુદેવ
પોરબંદરની અંદર જેટલા દિવસ રહ્યા એટલા દિવસ સંઘ જમણ થયા. તો આ બધા ગુરુદેવના પરચા જ છે કે જે આપણે જાણી શકતા નથી, આપણે અનુભવી શકતા નથી, પણ આપણે જોઈ શકીએ છીએ ને આપણે કહી પણ શકીએ છીએ કે આ આવું થયું હતું. કે જે વસ્તુ ક્યારેય જે સંઘની અંદર બની ન હોય એ વસ્તુઓ ત્યારે બનતી હતી. તો આમ ગુરુદેવના તો અમે જેટલા ચમત્કારો કહીએ કે જે કંઈ એમના આશીર્વાદો કહીએ તો એ દરેકને કેવી કેવી રીતે મળતા હતા એની વાત જ ન થાય. આમાં તો જેટલું કહીએ એટલું ઓછું છે. બસ અહીંયા મારી પૂર્ણ વિરામ કરી. જય જીનેન્દ્ર.